જય ભારત, જય સંવિધાન. હું મકવાણા ડીકે, સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. હાલમાં આજે મારે આ વિડીયો બનાવવાની જરૂર પડી છે. કેમ કે અત્યારે ડાયમંડ વિભાગમાં, સુરતની અંદર ડાયમંડ વિભાગ હાવ ઠપ થઈ ગયો છે. બહુ મંદી ચાલે, અતિશય મંદી છે. એમ કહો તો ચાલે. રોજે રોજ કેટલા કારખાના બંધ થાય છે. બીજું ટેક્સટાઇલ માર્કેટ છે, એ પણ અત્યારે બહુ મંદી છે. તો ટેક્સટાઇલ માર્કેટમાં પણ કંઈ કામ નથી, ડાયમંડ વિભાગમાં પણ કાંઈ કામ નથી. જેથી કરી આ સમયમાં રોજે રોજ જે કારખાના બંધ થાય છે, જે વર્કરો છે એમણે કંઈક ને કંઈક લોન લીધેલી હોય છે અથવા ના પણ હોય. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી સુરતમાં 90% લોન ઉપર છે. તો લોન લીધેલી વ્યક્તિઓને આ સંદેશો હું આપવા માંગુ છું કે તમે વાહનની લોન લીધી હોય, મકાનની લોન લીધી હોય, બિઝનેસ લોન લીધી હોય, પર્સનલ લોન લીધી હોય અથવા કોઈ પણ પ્રકારની લોન લીધી હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. વાહનની લોન લીધી હોય, કોઈ પણ ફાઇનાન્સવાળા તમારું વાહન અટકાવી શકતા નથી, એની પાસે કોઈ ઓથોરિટી નથી. વાહનની લોન લીધી હોય તો એમને જે બેંકે લોન આપી છે એ એમની સાથે કાયદેસર કાર્યવાહી કરશે. પણ આજે રોડ ઉપર ચાવીઓ કાઢી લે છે, એમનો કોઈ અધિકાર નથી. આને લુખા કહેવાય. એનો અધિકાર જ નથી ચાવી કાઢવાનો, ગાડી જપ્ત કરવાનો. એવો ઓથોરિટી કોઈ બેંકવાળાએ એમને આપી નથી. તો તમારે એમાંથી ગભરાવાની જરૂર નથી. બીજું, પર્સનલ લોન લીધી હોય, બિઝનેસ લોન લીધી હોય કે હોમ લોન લીધી હોય, આના 2 હપ્તા બાઉન્સ થયા હોય અથવા ના થયા હોય, તમે રેગ્યુલર હપ્તા ભરતા હો તો આવનાર સમય તમને એમ છે કે મારું કારખાનું બંધ થઈ જાય એમ છે, તો બેંક પાસે જાઓ અને એમની પાસે ટાઈમ માંગો કે ભાઈ મારી પાસે 2 મહિના, 4 મહિના, 6 મહિના હપ્તા નથી ભરાય એમ, જેથી કંઈ મને આને સોલ્યુશન કાઢી આપો, રસ્તો કાઢી આપો. તો બેંકવાળાને પણ આ લોકોને ટાઈમ આપવો જરૂરી છે. બેંકનો મેનેજર ચાહે તો અમને ટાઈમ આપી શકે છે. 6 મહિનાનો આપે, 2 મહિનાનો આપે, એક વર્ષ દિવસનો, એ બેંકની ઓથોરિટીમાં જે કન્ડિશન છે તે કન્ડિશન પ્રમાણે એ ટાઈમ આપી શકે છે. એમને પણ રિકવરીવાળા જે હપ્તો ઉઘરાવવા આવે છે, હોમ લોનનો હોય, બિઝનેસ લોનનો હોય, પર્સનલ લોનનો હોય, એમને કોઈ ઓથોરિટી નથી, એમને કોઈ અધિકાર નથી એમના ઘરે આવીને દબાવવાની કે તાત્કાલિક હપ્તો લાવો, નહીંતર આમ કરશું. આવો એને કોઈ ઓથોરિટી આપી નથી. બેંકને તમારી સાથે નહીં યોગ્ય લાગે, તમને એમ છે કે અમારે નથી કરવું, મારે સમય નથી આપવો, તો એ લીગલ નોટિસ આપશે. એ કોર્ટમાં જશે, લીગલ નોટિસ આપશે. નોટિસ આવ્યા પછી કાયદેસર કાર્યવાહી કરશે. પણ આ જે વચોટિયા છે ને, એ વચોટિયાથી કોઈ ગભરાવાની જરૂર નથી. આ વચોટિયા જેટલા નડતા હોય, જેટલાને હેરાન કરતા હોય, તો એડવોકેટ પાસે જશો અથવા હું મારો નંબર આપું છું 99 746 43 241. આ નંબર ઉપર કોલ કરજો. મંદી આવી છે તો કોઈ ગભરાવાની જરૂર નથી. તો સમય છે, આવે અને જાય. એનો મતલબ એવો નથી કે કોઈ તમને માનસિક ટોર્ચર લેણા બાબતથી કરી માનસિક ટોર્ચર કરે અને તમારે આત્મહત્યા કરવી પડે. આ વસ્તુનું સોલ્યુશન છે, આના રસ્તા છે અને સંવિધાનમાં આવા અધિકારો આપ્યા છે, પણ તમે જાણતા નથી એટલે ગભરાવશો. પણ તમને કોઈ ફાઇનાન્સવાળા કે કોઈ પણ રિકવરીવાળા ઘરે આવીને રસ્તા વચ્ચે ઊભા રાખીને જો હેરાન કરતા હોય તો એડવોકેટ સાહેબનો કોન્ટેક કરજો અથવા મેં નંબર આપ્યો છે મારો કોન્ટેક કરજો. જય ભારત, જય સંવિધાન.